અમરેલી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પક્ષ દ્વારા અત્યારથી જ રાજકીય કવાયત તેજ કરી દેવામાં આવી છે। ખાસ કરીને સાવરકુંડલા નગરપાલિકાની ચૂંટણીમાં મજબૂત પકડ જમાવવા માટે પક્ષ દ્વારા નિરપેક્ષ રીતે અજય લવટુકાની નિમણૂક કરવામાં આવી છે। આ સંદર્ભમાં નિરીક્ષક અજય લવટુકાએ સાવરકુંડલા ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી। આ બેઠકમાં નગરપાલિકાની ચૂંટણી લડવા માટેના તમામ ઇચ્છુક ઉમેદવારોને સાંભળવામાં આવ્યા હતા અને પક્ષ તરફથી સત્તાવાર સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। આ પ્રક્રિયા દ્વારા કોંગ્રેસ પક્ષ દરેક વોર્ડ માટે સૌથી મજબૂત અને જીતી શકે તેવા ઉમેદવારોની પસંદગી કરવાની દિશામાં આગળ વધી રહ્યો છે। આવતા દિવસોમાં સાવરકુંડલા નગરપાલિકાની ચૂંટણીને લક્ષીને પ્રભારી શ્રી ભાઈ અમિતભાઈ લવતુકા ભાવનગરથી પ્રદેશમાંથી આવ્યા છે। નગરપાલિકાને લક્ષીને ચૂંટણી લડવાવાળા રહ્યા છે પૂર્વ કાઉન્સિલરો, વર્તમાન કાઉન્સિલરો બધાની એક મિટિંગ બોલાવવામાં આવી છે। આવતા દિવસોમાં ચૂંટણી લડવા માટેનો એક રણનીતિ જેને કહેવાય ચૂંટણી લડવાની ફૂલ તૈયારી એ કોંગ્રેસ પક્ષ કરી રહી છે।